ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પાટણ જિલ્લાના પ્રમુખ રમેશભાઈ સિંધુનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા બાઇક રેલી યોજી સભા યોજી સન્માન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગાયત્રી મંદિરથી જલારામ પાર્ટી પ્લોટ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલી યોજી પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધુનું ભારતીય જનતા પાર્ટીના પાટણ જિલ્લા પ્રમુખ બનવા બદલ સન્માન સમારોહ યોજાયો। રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ નાથુસિંહ પરમાર અને રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ભરતભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ અંબાલાલ ઠાકોર, રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ઉપપ્રમુખ હરેશભાઈ રઘુરામભાઈ ઠક્કર અને કારોબારી ચેરમેન ડોક્ટર દેવજીભાઈ પટેલ અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને માર્કેટયાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ અને મુકેશભાઈ ફરાર અને અમદાભાઈ ચૌધરી અને બાબુલાલ ચૌધરી અને પ્રકાશભાઈ દક્ષિણી અને પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને અન્ય મહાનુભાવો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં જલારામ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો। લઘુમતી સમાજના કોર્પોરેટરો તેમજ આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। દ્વારા રાધનપુર નગરમાં અલગ અલગ પ્રકારના ખૂબ કામો ચાલુ હોય છે। આજ રોજ રાધનપુર શહેરની અંદર પ્રથમ વખત જિલ્લાના નવા વરાયેલા રમેશભાઈ સિંધવ સાહેબ પધારવાના હતા જિલ્લા પ્રમુખ તરીકે, તો એમના સન્માનમાં, એમના સ્વાગતમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા 2 પર્વોનું ઉદ્ઘાટન અને એમાં પણ દાતાઓ શ્રી રઘુરામભાઈ ઠક્કર અને દીપચંદભાઈ ઠક્કરનો સાથ સહકાર મળી રહ્યો અને અમારી ટીમ અને અમે આજે રાધનપુર નગરની અંદર રમેશભાઈ સિંધવ સાહેબને આવકારીએ છીએ। ધારાસભ્ય શ્રી, રાધનપુર નગરપાલિકાની આખી ટીમ, ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ અને ગામજનોને આજે અમે આવકારું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ। મારું નામ ના આવે એવું મેં આ લોકોને કહેલું કે તમે મને દાતા તરીકે નામ લ્યો, પણ મારો ફોટો નથી જોતો મારે ક્યાંય। હું બને ત્યાં સુધી રામ સેવા સમિતિમાં કંઈ મારા બીજા વ્યવહાર હોય તો હું એમ કહું છું કે કંઈ મારો ફોટો કે મારું નામ ના આવે, પણ હવે એમને અવારનવાર રાધનપુર નગરમાં શ્રી રામ સેવા સમિતિના કોઈ પણ કામો હોય એમાં શેઠની બંધ મુઠ્ઠીએ અમારી જે માંગણી હોય એનાથી સવાયું રકમ શેઠ દર વખતે આપે જ છે અને એમના પરિવારનો આજરોજ ખૂબ 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 અમે આભાર માનીએ છીએ। રામ સેવા સમિતિનો ખૂબ ખૂબ આભાર। આથી વધારે મારે વિષય કંઈ કહેવાનું નથી રહેતો। રામ સેવા સમિતિ દ્વારા આજે રાધનપુરમાં આ ઉનાળાની કાળઝાળ ગરમી જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે લોકોને શુદ્ધ પીવાનું ઠંડુ પાણી મળે એના માટે પરબનું આજે મણિબેન રઘુરામભાઈ ઠક્કરના સૌજન્યથી આજે આ લોકાર્પણ કર્યું છે। એ માટે વિસામા સાથે એટલે તમામ રામ સમિતિના સદસ્યો અને જેમનું સૌજન્ય છે એવા દાતાને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સમગ્ર નગરજનોને પણ આજના આ શુભ પર્વે શુભકામનાઓ પાઠવું છું। ભવ્ય સન્માન કરવા માટે રાધનપુર શહેર, રાધનપુર તાલુકાના સૌ કાર્યકર્તા, સૌ આગેવાનોનો ભારતીય જનતા પાર્ટીનો પ્રેમ અને એક એમની નિષ્ઠા કે ભારતીય જનતા પાર્ટી જેને પણ જવાબદારી સોંપે એને સૌ દિલથી વધાવી લે અને એના માટે એમણે જે મારું સન્માન અને સ્વાગત કર્યું એ બદલ હું તમામ કાર્યકર્તાઓનો, આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે તમે પ્રમુખ થયા પછી ટૂંક સમયમાં તાલુકા પંચાયત ચૂંટણી આવે અને કાર્યકર્તાને ધારાસભ્ય આ ટકોર પણ કરી, આ બાબતે શું કહેવામાં? અમે ગઈ ચૂંટણીમાં પણ રાધનપુર વિધાનસભામાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો। એ વખતે મારી જિલ્લાના મહામંત્રી તરીકે અહીંયા હું ઇન્ચાર્જ હતો અને આ વખતે પણ ધારાસભ્યના ખૂબ સારા કામો, ભારતીય જનતા પાર્ટીના, ગુજરાત સરકારના કામ, નરેન્દ્રભાઈ મોદીના કામ અને કાર્યકર્તાઓનો ઉત્સાહ એ જોતા અમે સૌ કાર્યકર્તા અને લોકોના વિશ્વાસના કારણે કોંગ્રેસને એક પણ સીટ નહીં જીતે, તમામ સીટો ભાજપની જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું। બસ રામ સેવા સમિતિ તો આપણે બધા એનાથી જાણ છીએ અને અહીંયા રામલલા ચોક જાહેર કર્યો એ રામ સમિતિના આધારિત અને આજે એવું જ માણાનો પાણી પીને પેટ ઠંડુ થાય એવા અમારા આ શહેરના, આમ તો હું નગર શેઠ કહું છું, એ મણિબેન રઘુરામ ઠક્કર સાહેબે એમના સર્જનથી અહીંયા નવી પરબનો પાણી અને વિસામો લોકોને મળ્યો છે અને લોકોએ આજે અમારા પરમ આદરણીય નવા પાટણ જિલ્લા પ્રમુખ શ્રીના હાથે
અહીંયા લોકાર્પણ થયું છે અને લોકોએ જે ફૂલેથી વધાયા એનો એક કારણ છે કે જે નગરપાલિકામાં જે અભૂતપૂર્વક અમે ધારતા હતા એથી વધારે 25 સીટો આપી અને આમ જેમ અત્યારે ગુલાબની કળીઓથી વધાયા એમ લોકોએ વધાયા છે. દરેક સમાજના લોકો સાથે મળીને એ કાર્ય કર્યું છે. અહીંયા પ્રમુખ સાહેબને બધાય છીએ અને અમારે પ્રકાશભાઈને બધાય એ નગરપાલિકાને જે અમે વચન આપ્યું હતું એ સ્વચ્છ સુંદર ચોખ્ખું રળિયામણું શહેર બનાવવાનું છે એવા હેતુથી અમે બધા કામ કરવાના છે. બોલો ભારત માતા કી. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.